તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે જોવાનું છે ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 3 અને 4। અને એ પહેલા તમે જો આના આગળના 2.1 થી લઈને 2.4 સુધીની વિડિયો ન જોઈ હોય અને 2.5 ના પહેલા અને બીજા દાખલાની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। તો ત્રીજા દાખલામાં આપણને કહ્યું છે શોધો 1 થી 6 દાખલા। તો અહીંયા આપણે 5 દાખલા છે, આગળનો એક દાખલો આ વિડિયોમાં ગણવાનો છે। તો પહેલો દાખલો છે, પહેલા દાખલામાં 2.7 ભાગ્યા 100 આપ્યા છે, તો આપણે 2.7 લખી લઈએ। 2.7 અને એને ગુણાકાર કેમ? કારણ કે અહીંયા 100 ની વ્યસ્ત લેવાની છે। હવે 100 ની વ્યસ્ત થઈ જશે 1/100। હવે આ 1/100 થઈ ગયો। ચાલો કહો, જો આ 100 અંશમાં છે, છેદમાં કંઈ નથી। 100 અંશમાં છે અને છેદમાં કંઈ જ નથી, તો છેદમાં 1 આવી જશે અને તેની વ્યસ્ત લેતા, વ્યસ્ત એટલે કે અંશ હોય છેદ, અંશ હોય છેદ થઈ જાય, છેદ હોય અંશ થઈ જાય, તો અહીંયા 1/100। આવી રીતે આપણને મળી જાય 100 ની વ્યસ્ત 1/100। હવે આપણે 2.7 ને 27 બનાવી લઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો અહીંયા 1 શૂન્ય, તો અહીંયા 10 અને એને ગુણ્યા 1/100। હવે 27 એકા 27, 27 એકા 27 અને નીચે 10 ગુણ્યા 100 એટલે કે 1 એકુ 1 અને 1 2 અને 3, 1 2 અને 3 આવો ગુણાકાર આવે તો 1 એકુ 1 કરી દેવાનું અને જેટલા હોય એટલા કરી દેવાના અને 1 2 અને 3 શૂન્ય ગણીને મૂકી દેવાના। આપણો જવાબ લખીએ 27। હવે 1 2 અને 3 શૂન્ય છે, તો જમણી બાજુથી 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ, અહીંયા તો પોઈન્ટ કેમ ન મૂકવાનો? ત્રીજી સંખ્યા તો છે ને, અહીંયા તો 1 અને 2 છે, તો ત્રીજી સંખ્યા આપણે 0 લઈ લેવાની, કંઈ ન હોય એટલે। પછી અહીંયા પોઈન્ટ અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં, તો અહીંયા 0, તો આપણો જવાબ થઈ જશે 0.027। હવે બીજો દાખલો જોઈએ। બીજા દાખલામાં 0.3 ભાગ્યા 100 આપે છે, તો 0.3 લખી લઈએ। 0.3 અને એને ગુણ્યા 100 ની વ્યસ્ત થઈ જશે ગુણાકાર કેમ? કારણ કે અહીંયા વ્યસ્ત લેવાની છે, તો 100 ની વ્યસ્ત 1/100 થઈ જશે અને 0.3 ને 3 બનાવી લઈએ અને પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો અહીંયા 1 શૂન્ય અને એને ગુણ્યા 100। હવે 3 એકા 3 અને 1 એકુ 1, 1 2 અને 3 શૂન્ય, 1 2 અને 3 શૂન્ય। તો હવે અહીંયા આપણી સંખ્યા લખી લઈએ 3 અને 1 2 અને 3 શૂન્ય છે, તો જમણી બાજુથી 1 2 અને 3 સંખ્યા, તો અહીંયા તો બીજી બે સંખ્યા છે જ નહીં, એક જ સંખ્યા છે, તો આપણે બીજી સંખ્યા બનાવી દેવાની 0। હજુ પણ બે સંખ્યા થાય છે, તો ત્રીજી સંખ્યા પણ 0 અને પછી પોઈન્ટ અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં, તો અહીંયા 0, તો આપણો જવાબ આવી જશે 0.003। હવે ત્રીજો દાખલો। ત્રીજા દાખલામાં 0.78 ભાગ્યા 100 આપ્યા છે, તો 0.78 લખીએ અને એને ગુણ્યા 1/100 વ્યસ્ત લઈએ છીએ, તે માટે ગુણાકાર। હવે 0.78 ને આપણે 78 બનાવી લઈએ અને એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે, તો 2 શૂન્ય અને એને ગુણ્યા 1/100। હવે 78 એકા 78 અને એના છેદમાં 1 એકુ 1 અને 1 2 3 ને 4, 1 2 3 ને 4 0 મૂકી દેવાના। હવે આપણે આપણી સંખ્યા લખી લઈએ 78। હવે અહીંયા 1 2 3 ને 4 શૂન્ય છે, તો અહીંયા જમણી બાજુથી 1 2 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, પણ અહીંયા તો બે જ સંખ્યા છે, તો બીજી બે સંખ્યા આપણે 0 લઈ લેવાની, તો ત્રીજી સંખ્યા 0 અને ચોથી પણ 0। હવે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, 4 સંખ્યા થઈ ગઈ તે માટે અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં, તો અહીંયા 0, તો આપણો જવાબ આવી જશે 0.0078। હવે ચોથો દાખલો જોઈએ। ચોથા દાખલામાં 432.6 ભાગ્યા 100 આપ્યા છે, તો 432.6 લખીએ અને એને ગુણ્યા 1/100 વ્યસ્ત લીધી તે માટે ગુણાકાર। અને હવે 432.6 ને આપણે 4326 બનાવી દઈએ
અને પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય અને એને ગુણ્યા 1/100. હવે આપણી સંખ્યા લખીએ 4326, કારણ કે 4326 એકા 4326 અને 10 ગુણ્યા 100 એટલે કે 1 1 અને 0 1 2 ને 3 ગણીને મૂકી દેવાના 1 2 ને 3. હવે આપણી સંખ્યા લખી લઈએ 4326 1 2 ને 3 શૂન્ય છે તો જમણી બાજુથી 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો 1 2 ને 3 પછી આપણે પોઈન્ટ મૂકી દઈએ તો આપણો જવાબ આવી ગયો 4.326. હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં 23.6 ભાગ્યા 100 આપ્યા છે તો 23.6 લખીએ અને એને ગુણ્યા 1/100 વ્યસ્ત છે તે માટે ગુણાકાર. હવે 23.6 ને આપણે 236 બનાવી લઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક શૂન્ય અને એને ગુણ્યા 1/100. હવે 236 એકા 236 236 એકા 236 અને એના છેદમાં 1 1 અને 1 2 ને 3 શૂન્ય ગણીને મૂકી દેવાના. હવે આપણો જવાબ લખીએ 236. હવે અહીંયા 3 શૂન્ય છે તો જમણી બાજુથી 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ આપણે સંખ્યા નીચે લખીએ 236 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ, કારણ કે 3 0 છે આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા 0. તો અહીંયા આપણા આ 6 દાખલા પૂરા થાય છે. આ તમે તમારી નોટબુકમાં લખી લો. અહીંયા આપણા 5 દાખલા પૂરા થાય છે. જોઈએ આગળનો છઠ્ઠો દાખલો. તો હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં કહ્યું છે 98.53 ભાગ્યા 100 આપ્યા છે તો લખી લઈએ 98.53 એને ગુણ્યા વ્યસ્ત લેવાની છે તેના માટે ગુણાકાર 1/100 ની વ્યસ્ત થઈ જશે 1/100. હવે 98.53 ને 9853 બનાવી દઈએ અને પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય અને એને ગુણ્યા 1/100. હવે 9853 ગુણ્યા 1 બરાબર એ જવાબ થશે 9853 અને 100 ગુણ્યા 100 એટલે કે 1 1 અને 1 2 3 ને 4 1 2 3 ને 4 શૂન્ય મૂકીને શૂન્ય ગણીને મૂકી દેવાના. હવે જવાબ લખીએ 9853. હવે આપણે શૂન્ય 1 2 3 અને 4 શૂન્ય આપ્યા છે તો જમણી બાજુથી 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 0.9853. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં એવું કહ્યું છે કે શોધો 1 થી 5. અહીંયા આપણને 4 દાખલા જોઈએ છે. આગળનો એક દાખલો આ જ વિડીયોમાં ગણવાના છે. તો પહેલા દાખલામાં આપ્યું છે 7.9 ભાગ્યા 1000. 7.9 લખી લઈએ અને એના ગુણ્યા 1000 ના વ્યસ્ત લઈ લઈએ તો અહીંયા 1000 ના વ્યસ્ત થઈ જશે 1/1000. હવે 7.9 ને આપણે 79 બનાવી લઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તે એક શૂન્ય અને એને ગુણ્યા 1/1000. હવે અહીંયા આપણે તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં કહ્યું છે શોધો 1 થી 5 દાખલા. તો અહીંયા 4 દાખલા છે. આગળના જે એક દાખલો છે તે આ વિડીયોમાં ગણવાના છે. 7.9 ભાગ્યા 1000 આપ્યા છે આ પહેલા દાખલામાં. 7.9 લખી લઈએ અને એને ગુણ્યા ગુણાકાર એ માટે, કારણ કે 1000 ના વ્યસ્ત લઈએ છીએ 1000 ના વ્યસ્ત થઈ જશે 1/1000. હવે આપણે 7.9 ને 79 બનાવી લઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક શૂન્ય અને એને ગુણ્યા 1/1000. હવે 79 એકા 79 અને 1 1 અને 1 2 3 અને 4 0 1 2 3 અને 4 0. હવે આપણે જવાબ લખીએ 79 અને અહીંયા 4 શૂન્ય છે તો જમણી બાજુથી 4 સંખ્યા પછી પોઈન્ટ. તો અહીંયા તો બે જ સંખ્યા આપી છે તો બીજી બે સંખ્યા માટે આપણે બીજી બે સંખ્યા લઈ લઈએ. એક શૂન્ય એટલે ત્રીજી સંખ્યા અને બીજો શૂન્ય એટલે ચોથી સંખ્યા. હવે પોઈન્ટ અને આગળનું સ્થાન ખાલી ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો આપણો જવાબ આવી જશે 0.0079. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં 6
26.3 ભાગ્યા 1000 આપ્યા છે તો 26.3 લખી લઈએ અને એને ગુણાકાર, કારણ કે અહીંયા 1000 ની વ્યસ્ત લેવાની, 1000 ની વ્યસ્ત 1/1000 થઈ જશે. હવે અહીંયા 26.3 ને આપણે 663 બનાવી દઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા તો એક શૂન્ય અને એના અહીંયા 1/1000. હવે 663 ગુણ્યા 1 એટલે કે 663 નહીં પણ 263 અને 1 1 1 અને 1 2 3 ને 4 0. અહીંયા 3 અને 1 અહીંયા તો 4 1 2 3 ને 4 0. તો અહીંયા આપણે જવાબ લખીએ 263 અને અહીંયા 4 શૂન્ય છે તો 1 2 અને 3 ચાર સંખ્યા પછી જમણી બાજુથી પોઈન્ટ મૂકી દેવાનું, પરંતુ અહીંયા 3 છે ચોથી સંખ્યા આપણે 0 બનાવી દેવાની અને એના છેદમાં અહીંયા પોઈન્ટ ચાર સંખ્યા થઈ ગઈ એટલે પોઈન્ટ અને આગળનું સ્થાન ચાલે નહીં તો અહીંયા શૂન્ય મૂકી દેવાનું. તો અહીંયા થઈ જશે 0.0263. હવે ત્રીજા દાખલામાં 38.53 ભાગ્યા 1000 આપ્યા છે તો 38.53 લખીએ અને એને ગુણ્યા 1/1000. 1000 ની વ્યસ્ત થઈ જશે 1/1000. હવે 38.53 ને આપણે 3853 બનાવી દઈએ અને એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા 2 શૂન્ય અને એને ગુણ્યા 1/1000. હવે 3853 ગુણ્યા 1 એટલે કે 3853 અને એના છેદમાં 1 1 1 અને 1 2 3 4 ને 5 0. 1 2 3 4 ને 5 0. હવે અહીંયા 3853 લખી લઈએ. 3853 અહીંયા 1 2 3 4 સંખ્યા તો છે પરંતુ અહીંયા 5 0 છે. 1 2 3 4 ને 5 0 છે. તો અહીંયા 4 સંખ્યા છે તો પાંચમી સંખ્યા નથી, તો પાંચમી સંખ્યા આપણે 0 ને બનાવી દેવાની અને એના પછી પોઈન્ટ અને હવે આગળનું સ્થાન કાર્ય ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો આપણે જવાબ આવી જશે 0.03853. હવે ચોથો દાખલામાં 128.9 ભાગ્યા 1000 આપ્યા છે તો 128.9 લખીએ અને એને ગુણાકાર એ માટે કારણ કે અહીંયા આપણે 1000 ની વ્યસ્ત લેવાની. 1000 ની વ્યસ્ત થઈ જશે 1/1000. હવે 128.9 ને આપણે બનાવી લઈએ 1289. 1289 અને પોઈન્ટ પછી એક સંખ્યાથી તો 1 શૂન્ય અને એને ગુણ્યા 1/1000. હવે 1289 ગુણ્યા 1 એટલે કે 1289 અને 1 1 2 3 ને 4 શૂન્ય ગણીને મૂકી દેવાના. 1 2 3 અને 4 શૂન્ય. તો હવે આપણે જવાબ લખી લઈએ 1289. અહીંયા 1 2 3 4 છે શૂન્ય તો 1 2 અને 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ. હવે આગળનું સ્થાન કાર્ય ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો આપણે જવાબ આવી જશે 0.1289. તો અહીંયા આપણા 4 દાખલા પૂરા થાય છે. જોઈએ આગળનો પાંચમો દાખલો. હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલાને 0.5 ભાગ્યા 1000 આપ્યા છે તો 0.5 લખી લઈએ અને એને ગુણ્યા વ્યસ્ત લેવાની, તે માટે ગુણાકાર. 1000 ના વ્યસ્ત થઈ જશે 1/1000. હવે 0.5 ને આપણે 5 બનાવી લઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 1 શૂન્ય અને એને ગુણ્યા 1/1000. હવે 5 એકા 5 અને એના છેદમાં 1 1 1 અને 1 2 3 અને 4 શૂન્ય. 1 2 3 અને 4 શૂન્ય. તો હવે આપણી સંખ્યા લખીએ 5 અને 1 2 અને 3 1 2 3 અને 4 શૂન્ય છે. તો જમણી બાજુથી 1 2 અને 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ. તો અહીંયા તો એક જ સંખ્યા છે તો બીજી સંખ્યા 0, ત્રીજી પણ 0 અને ચોથી પણ 0 અને હવે અહીંયા પોઈન્ટ 4 સંખ્યા થઈ ગઈ. 4 0 હતા તો પોઈન્ટ અને આગળનું સ્થાન ચાલે નહીં તો અહીંયા શૂન્ય. તો આપણો જવાબ થઈ જશે